તો રાજ્ય પોલીસ આવાસનું લોકાર્પણ સુરતમાં થઈ રહ્યું છે, જ્યાં નાયબ મુખ્યમંત્રી સંબોધી રહ્યા છે. સાંભળીએ. આ પ્રકારની વ્યવસ્થાઓ વચ્ચે તમારા નાના નાના બાળકોને મોટા કરવાના, એમની સમજણ, એમના વ્યવહારની અંદર કેટલો મોટો ભવિષ્યની અંદર અસર આવી શકે છે, એ બધા જ વિષયોને સમજીને તમે આજે જ્યારે ગૃહ પ્રવેશ કરી રહ્યા છો, ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે આપ સૌને આ નવા ઘરમાં આપના બધા જ સપનાઓ સાકાર થાય, તમે તમારા પરિવારજનો જોડે ખૂબ સારું જીવન અહીંયા જીવી શકો, તેવી શુભકામનાઓ હું આપવા માંગુ છું. આ મકાનો કદાચ પ્રાઇવેટ મકાન જોશો ને તો બી આટલું સરસ ફિનિશિંગ જોડે, બધી જ વ્યવસ્થાઓ જોડે કોઈ પ્રાઇવેટ બિલ્ડરના ત્યાં જશો તોય નહીં મળે. એ પ્રકારના મકાનો આપણી રાજ્ય સરકારે આપના સૌના માટે ને આપના પરિવાર માટે બનાવ્યા છે. એ તમારો હક છે, પરંતુ એને સાચવીને આવનારા દિવસોમાં કોઈ બીજું અહીંયા રહેવા આવે તો એને આ જ પ્રકારના મકાનો તમે એને સુપ્રત કરો, તેવી વ્યવસ્થાઓની અપેક્ષા બી આવનારી પેઢી આપ સૌ પાસે જરૂરથી રાખે છે. હું સુરત શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. જે પ્રકારે સુરત શહેરમાં કોઈ લુખ્ખા, ટપોરી, તમામ લોકો ઉપર એક પછી એક મહત્વનો એક્શન જે સુરત પોલીસે લીધા છે, તેના માટે હું રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે નહીં, આ શહેરના નાગરિક તરીકે સુરત પોલીસનો દિલથી આભાર માનું છું. અને આપ સૌ લોકો સમાજ માટે આ જ શક્તિથી, આ જ ઉત્સાહથી આપ લોકો કામ કરતા રહો, તેવી બી શુભકામનાઓ આપું છું. સાથે સાથે બીજા સુરત શહેરમાં ચારેય દિશાઓમાં પોલીસ પરિવાર માટે ફ્લેટોના ખાતમુહૂર્તથી લઈને બીજી નવી જમીનો લેવાની કામગીરી બી એટલી જ ઝડપથી ચાલે છે. આજે જે લોકોને ફ્લેટ મળ્યા છે તેને શુભકામનાઓ. જે લોકો વેટિંગમાં છે એ ચિંતા નહીં કરતા, ઝડપથી તમને લોકોને બી મળી જશે. અને આપણે બધા જ લોકોને એક સરખો ન્યાય મળે તે માટે રાજ્ય સ્તર પરથી જે એલોટમેન્ટ સ્કીમ છે, ફ્લેટ એલોટમેન્ટ માટેની સ્કીમ બી અમે આખા રાજ્યની એક સરખી બનાવવા માટે જઈ રહ્યા છે, જેના કારણે જેટલા ફ્લેટ રેડી થાય, જે પ્રકારે જેની અરજી સૌથી પહેલી આવી હોય તે જ લોકોને એનો ન્યાય મળે, એ પ્રકારની વ્યવસ્થાઓ બી કરવા માટે આપણે આગળ જઈ રહ્યા છીએ. તેનાથી બધા જ પોલીસ પરિવારને ખૂબ ઝડપથી ન્યાય મળશે. તો આપ સૌને અને મારી બહેનોને હું ખાસ કરીને વિનંતી કરું છું કે તમારા પતિ, ભાઈ કે કોઈ બી જો પોલીસમાં હોય તો એ પોલીસની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ ચાલવી જોઈએ, ઘરમાં નહીં. સોસાયટીમાં નીચે બેસીને રાત્રે મોડા તક બેસીને જો પાનને પિચકારીઓ મારે તો સીધા કરવાની જવાબદારી તમારા લોકોની છે. તોય તમને લાગે કે નથી થતા તો મને કહેજો, હું થોડી ઘણી સારી વ્યવસ્થાઓ કરી આપીશ તમને. પરંતુ ઘર, મકાન આ બધી સાચવવાની જવાબદારી તમારી છે. અને આ સપનાઓનું ઘર આપના આ જીવન સપના સાકાર કરે તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. સાહેબ, તમને ખૂબ